નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે ધોરણ 3ના અંગ્રેજી વિષયના પ્રી રીડિંગ એક્ટિવિટીઝનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક મળતી રહેશે અને પીડીએફની લિંક પણ મળતી રહેશે। તો ચાલો આપણે શરૂ કરીએ પ્રી રીડિંગ એક્ટિવિટીનું સોલ્યુશન। જોઈએ, અહીં તમને સૌપ્રથમ આપેલું છે લુક એન્ડ કલર। તો અહીં તમને એબીસીડી આપેલી છે જે કલરફુલ અક્ષરની અંદર આપેલી છે, એથી તે ઝેડ સુધીની। ત્યાર પછી અહીં તમને આપેલું છે લુક એન્ડ કલર। તો અહીં તમને જે એબીસીડી આપેલી છે કલરફુલ અક્ષરની અંદર આપેલી છે, જેમાં તમને સ્મોલ એબીસીડી એટલે કે બીજી એબીસીડી અહીં આપેલી છે, એથી તે ઝેડ સુધીની। ત્યાર પછી છે રીડ ધ ટ્રેસ। તો અહીં તમને જે એબીસીડી આપેલી છે જે કેપિટલ આપેલી છે અને સ્મોલ બંનેમાં આપેલી છે, એટલે કે મિક્સ આલ્ફાબેટ અહીં તમને આપેલા છે, એથી તે ઝેડ સુધીના, જે તમે અહીં જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ના તમામ વિષયના સોલ્યુશનના સ્વાધ્યાયની પીડીએફ તમે મેળવી શકો છો અને તેમની બુક પણ તમે અહીં મેળવી શકો છો। અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, એ 2 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને અહીં પીડીએફ અને બુક બંને મેળવી શકો છો તમામ સોલ્યુશન સાથે। ત્યાર પછી જોઈએ આગળ ડ્રો ધ કલર। તો અહીં તમને ચિત્ર આપેલું છે જેને તમારે ડ્રો કરતું જવાનું છે, એટલે કે આલ્ફાબેટને જોઈન્ટ કરતી જવાની છે। એમ આખી એબીસીડી પૂર્ણ કરશો એટલે તમને એક ચિત્ર દેખાશે જે સનનું ચિત્ર છે, અને જેમાં તમને કલરફુલ તમે રંગ પૂરી શકો છો। આ જે તમે અહીં જોઈન્ટ કરેલા છે ડોટ, એ તમે જોઈ શકો છો। ત્યાર પછી અહીં તમને બીજું પિક્ચર પણ આપેલું છે, જેમાં પણ તમને અહીં આપેલી છે સ્મોલ એબીસીડી। તો સ્મોલ એબીસીડીને તમારે એથી તે ઝેડ સુધી તમારે આ રીતના ડોટ આપેલા છે તેમને તમારે જોઈન્ટ કરવાના છે અને સરસ મજાનો આ રીતના આની અંદર ચિત્ર જે તૈયાર થાય છે, એટલે કે જે પિક્ચર તૈયાર થાય છે એમને અંદર રંગ પૂરવાનો છે સરસ મજાનો। ચાલો ત્યાર પછી જોઈએ રીડ, સ્પીક એન્ડ રાઇટ। રીડ એટલે કે વાંચતું જવાનું, સ્પીક બોલતું જવાનું અને રાઇટ લખતું પણ જવાનું છે। એટલે આપણે જોઈએ, પહેલાં તો તમારે અહીં જે નંબર આપેલા છે એ નંબરને ડોટ સાથે જોડી અને આખું પિક્ચર્સ પૂર્ણ કરવાનું છે, જે તમે અહીં પૂર્ણ કરી અને તમને બતાવેલું છે। ચાલો તો હવે આપણે જોઈએ, નંબર 1ની અંદર આપેલું છે લીડ, LID। લીડ એટલે ઢાંકણું। પછી છે હેન્ડલ, HANDLE। હેન્ડલ એટલે શું થશે? હાથો, એટલે કે કીટલીનો હાથો જે પકડવાનો આવે ને એ હેન્ડલ। પછી BASE, બેઝ એટલે તળિયું, જે તમને અહીં બતાવેલું છે અહીં એરો મારીને। ત્યાર પછી છે SPOUT, સ્પાઉટ, તો જે તમને અહીં એરો મારીને બતાવેલું છે એટલે કે નળી। ત્યાર પછી જોઈએ આગળ રીડ એન્ડ સર્કલ। વાંચતું જવાનું છે અને સર્કલ કરતું જવાનું છે। નંબર 1, નીચેનામાંથી ટી પર ગોળ કરો। તો અહીં જે તમને શબ્દો આપેલા છે GET, TEA, POT, RAT, તેમની અંદર તમને જ્યાં ટી દેખાતા હોય તેમની અંદર સર્કલ કરવાના છે, જે તમને અહીં બતાવેલા છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે, નીચેનામાંથી S પર ગોળ કરો। તો જ્યાં S એવો સ્પેલિંગ આવતો હોય, એટલે અક્ષર તેમના ઉપર S ઉપર તમારે સર્કલ કરવાનું છે। તો SHORT, બીજો છે SPOUT, STEAM, STST ને TEST। તો એ જે S આપેલા છે તેના ઉપર આ સર્કલ કરીને બતાવેલું છે, આ રીતના તમારે સર્કલ કરવાના છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 છે, નીચેનામાંથી O પર ગોળ કરો। તો જ્યાં O અક્ષર આલ્ફાબેટ આવતો હોય ત્યાં તમારે આ રીતના ગોળ કરવાનું છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, નીચેનામાંથી H પર ગોળ કરો। તો જ્યાં તમને H એટલે કે સ્મોલ H આપેલો હોય ત્યાં તમારે આ રીતના ગોળ કરવાનું છે, જે તમને અહીં બતાવેલ છે।
ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી આર પર ગોળ કરો. જ્યાં આર આપેલો હોય જે સ્પેલિંગની અંદર, ત્યાં આર ઉપર તમારે આ રીતના સર્કલ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની તમામ વિષયના સોલ્યુશનની સ્વ અધ્યયન પોથીની PDF મેળવી શકો છો અને તેમની બુક પણ તમે મેળવી શકો છો. અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે. એ બંને નંબર ઉપર એટલે કોન્ટેક્ટ કરી અને PDF અને બુક તમે મેળવી શકો છો સોલ્યુશન સાથે. ચાલો, ત્યાર પછી છે લિસન એન્ડ સિંગ. આઈ એમ અ લિટલ ટી પોટ. તો અહીં તમારે સરસ મજાનું એક પોએમ આપેલી છે જે તમારે રીડ કરવાની છે કે વાંચવાની છે. આઈ એમ અ લિટલ ટી પોટ, શોર્ટ એન્ડ શાઉટ. હિયર ઇઝ માય હેન્ડલ, હિયર ઇઝ માય સ્પાઉટ. વેન આઈ ગેટ ઓલ સ્ટ્રીમ્ડ, હિયર મી શાઉટ. ટીપ મી ઓવર એન્ડ પોર મી આઉટ. ત્યાર પછી છે સેલ્ફ ઇન્ટ્રોડક્શન, એટલે કે તમારું સેલ્ફ ઇન્ટ્રોડક્શન એટલે કે તમારા વિશે તમારે પોતાનું લખવાનું. આઈ એમનો ઉપયોગ કરી પોતાના વિશે 2 થી 3 વાક્યો બનાવો. અહીંયા તમને બનાવેલા બતાવેલા છે, તમે તમારી રીતે તમે બનાવી શકો છો. આઈ એમ અનિતા, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ શોર્ટ, આઈ એમ અ સ્માર્ટ સ્ટુડન્ટ. આજે આપનો જન્મદિવસ છે, તેના આધારે 2 થી 3 વાક્ય બનાવો અને બોલો જોઈએ. ટુડે ઇઝ માય બર્થડે. ટુડે ઇઝ, અહીં તમને ડેટ આપેલી છે, જે ડેટ લખવાની છે 15/8/2009. ટુડે ઇઝ ખાલી જગ્યા ડે. કયો ડે? તો કે મંડે. ટુડે આઈ એમ વેરી હેપી. રાઇટ યોર નેમ. આઈ કેન રાઇટ માય નેમ. માય નેમ સ્ટાર્ટ વિથ લેટર. તો કયો લેટર છે? એ લેટર બોલે છે. માય નેમ ઇઝ કેપિટલ લેટર એ. માય નેમ ઇઝ સ્મોલ લેટર એ, જે તમને અહીં લખી અને બતાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જે વિદ્યાશાળા છે, જેમાં તમે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક ઉપર તમે જોડાઈ શકો છો અને અવનવા વિડીયો પણ તમે મેળવી શકો છો અને PDF પણ તમે મેળવી શકો છો. અહીં તમને જે સ્કેનર આપેલા છે તેમાં સ્કેન કરી અને જોડાઈ અને અવનવા વિડીયોને મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું હવે યુનિટ નંબર 1ના સોલ્યુશન સાથે. તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.